મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો આજે છે 19 તારીખ અને આજનો વ્લોગ છે ઘરેથી ને શરૂઆત કરી રહ્યા છીએ। તો ફર્સ્ટ આપણી કસ્ટમર પહેલી જ વિઝિટ છે આપણે એક નાના પારુની અંદર છે બેસી ગયું છે ને ઊભું નથી થઈ શકતું અને ડાયજેશનની પ્રોબ્લેમ છે। તો ચાલો જઈએ હવે ઢસાની અંદર જ। તો જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણે આવ્યા છીએ પહેલી જ વિઝિટની અંદર ઢસાની અંદર અને અહીંયા તમે પાડી જોઈ રહ્યા છો, થોડુંક ખાવા પીવાનું બંધ છે અને કબજિયાત થઈ ગયેલી છે અને કાલનું મળ નથી કરી, 3-4 દિવસથી પશુપાલક મિત્રો મળ નથી કર્યું। ઘણીવાર છે આવું આપણા પાડરૂની અંદર જોવા મળતું હોય તો શું કરી શકાય, તો તમારે છે ને અને બને ત્યાં સુધી જ્યારે વિહે ને ત્યારે તેલ પાઈ દેવાનું અને 10-15 દિવસે છે ને એને તેલ ને કાળી જીરી બે વસ્તુ દઈ દેવાની, એટલે પેટની અંદર જે આવી કબજિયાત જે થઈ જાય એ ન થાય। 15 દિવસે તમારે નાના પારુની અંદર કૃમિની દવા ફરજિયાત દઈ દેવી, જેથી કરીને ઘણીવાર આતરની અંદર કૃમિ હોય તો એના લીધે પણ આવી કબજિયાતની તકલીફ થતી હોય છે। તો હવે આને શું ટ્રીટમેન્ટ કરશું, તો તમારા નજીકના ડૉક્ટરને બોલાવી અને જરૂરી સારવારની સાથે કૃમિની દવા તમારે આપી દેવાની છે। અને આને પાછળથી તમે ઘણીવાર મળ બંધાઈ ગયું હોય તો પાછળ તમે તેલ પણ ચડાવી શકો, જેથી કરીને અંદર જે મળ બંધાઈ ગયું હોય તો એ ઝડપથી છૂટું પડીને નીકળી જાય અને તમારે થોડુંક તેલ પાઈ દેવાનું છે, એક નાળ જેટલું। દબદબો થઈ ગયો હોય કબજિયાતના લીધે, એને આપણે 3000 એમ દીધા છે। હા એ બરોબર છે, ખોટે ખોટું હાલો પૂછડું પકડી લો। હમણાં છે ને મળ અંદરથી બધો છૂટો પડી જાય અને થોડુંક અત્યારે ઓલું આપણે જે ઓલી દવા છે ને એ પાઈ દેવાની છે, એમાં છે ને બહુ ન એ કરાય। તો અહીંયા પશુપાલક મિત્રો આપણે મોજું પહેરીને હાથ મૂકીને એટલું મળ છે એ કાઢ્યું છે અને આ રીતના એને ખરેખર પીડા હોય છે કબજિયાતના લીધે। તો ફાઇનલી મિત્રો આપણે રસ્તામાં જ તે આપણા જૂના કસ્ટમર છે અને આવ્યા છે, ખાસ કરીને એમને પહેલાં વાપરેલું છે આપણું, કેટલા 1 કિલો પહેલાં વાપર્યું હતું ભરતભાઈ? નાનું પેકિંગ હતું। હવે કેટલો દૂધમાં કેટલો ફેર પડ્યો હતો? દૂધમાં તો ફેર પડ્યો છે, ફેર પડ્યો હતો ને, એટલે અત્યારે આપણે એમને 5 કિલો મિલ્કોગેન જે દૂધ અને ફેટ વધારવાની પ્રોડક્ટ છે એ આપીને જઈ રહ્યા છીએ। તો ખાસ કરીને તમે પણ પશુપાલક મિત્રો દૂધ અને ફેટ વધારવા માટે કોઈ સારી પ્રોડક્ટ ગોતી રહ્યા હોય ને તો તમે આપણી આ મિલ્કોગેન પ્રોડક્ટ છે યુઝ કરી શકો છો અને ખૂબ સારા રિઝલ્ટ અને પરિણામ તમને જોવા મળશે। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઇંગોરાળા ગામની અંદર અને કેટલા દિવસ થયા વિહાણી? અને મંગળવારે બરાબર, સવારે વહેલી 5 વાગે મંગળવારે 5 વાગે ઝાડા કરે છે। ઝાડા કરે મંગળવારે એટલે આજ કયો વાર થયો છે? આજે જે શુક્રવાર, મંગળ બુધ ગુરુ શુક્ર 4 દિવસ થયા। હા શું આપ્યું તેને? ઘૂઘરી કેવું કઈ આપ્યું કાંઈ હતું? આપ્યું નથી, લાપસી? કોઈ વસ્તુ નહીં। આ કપાસિયા ખોળ ને ઓલો ખાઈએ જ છે એ દાણમાં બરોબર। ઝાડામાં વાસ આવે છે? વાસ આવે ગંધાય છે ને? આમ ઢીલો પોદળો આમ પાણી જેવો કરે છે કે? છે એ પણ કરી થોડીક વાર પહેલા હા, અને બીજો આપણે રાબડી જેવો જ કરે। કાસો પોદળો છે, બીજું કાંઈ છે નહીં। આને ખાવાના સોડા દરરોજ હમણાં 50-50 ગ્રામ સવાર સાંજ દેવાના છે, બરોબર છે। એ સિવાયની એક દવા આપતો જાઉં છું, ખાલી આપો, બાકી કાંઈ જરૂર નથી, કમ્પ્લીટ થઈ જાય। ઝાડામાં વાસ આવે છે ને, કરમિયા ટીકડી એકવાર દઈ દેવાની છે। દૂધ થોડુંક ઓછું થાય, એ દૂધ વધે એ પાવડર દેતો જાય છે, દૂધે આવી જાય, પેટે સારું થઈ જાય, થોડીક આમ શરીર ઉપર આમ અણશક્તિ હોય એવું છે। દુબળી છે, દુબળી છે, દુબળી છે થોડી, પોદળો નોર્મલ છે, બહુ વાંધો નથી ટૂંકમાં, ખાલી છે ને ખાવાના સોડાથી એમાં ફેર પડી જાય, ખોટા ઇન્જેક્શન કે દવાની જરૂર નથી એમાં, સમજાણું? એટલે કમ્પ્લીટ થઈ જાય। ખાવાના સોડા આપશો ને, મળી જાય। ખાવાના સોડા આપણે કરિયાણા દુકાનેથી લઈ લેવાના। હા, આપણે ઇંગોરાળા ગામની અંદર છીએ અને ખાસ કરીને આ પાછળ છે ગાય જોવા મળી રહી છે અને હજી માત્ર 4 જ દિવસ થયા છે અને વિહાણા પહેલાં ઝાડા હતા, પહેલાં હતા ને, એટલે ટૂંકમાં પહેલાંથી જ એનું આખું ડાયજેશન છે, આખી જે પેટની પ્રક્રિયાઓ છે પશુપાલક મિત્રો ડિસ્ટર્બ થયેલી છે। તો ખાસ કરીને જ્યારે પણ તમારું પશુ તાજું વિહાય છે ત્યારે બને ત્યાં સુધી તમારે પશુને ઘૂઘરી છે એ નથી આપવાની, કેમ કે ઘૂઘરીથી છે અને અવળો ગેસ થતો હોય છે, જેના કારણે પણ ઘણીવાર આ રીતના ઢીલો પોદળો કરતી હોય છે। ખાસ કરીને જ્યારે પણ તમને એવું લાગે કે એનું ડાયજેશન છે એ ખરાબ થયું છે ત્યારે તમારે ખાવાના સોડા 50 ગ્રામ સવારે અને 50 ગ્રામ સાંજે જો તમે આપશો તો તમને આનાથી ખૂબ સારું રિઝલ્ટ છે
આની અંદર મળવાનું છે. અને જો ઝાડાની અંદર વાસ આવતી હોય તો તમારા નજીકના પશુ ડૉક્ટર, પશુ ચિકિત્સક અધિકારીને પૂછીને એને કૃમિનાશકનો ડોઝ છે એ આપવો જોઈએ, જેથી કરીને તમારા પશુની અંદર જે પેટની તકલીફ છે એ નોર્મલ થઈ જાય. તો હવે પશુપાલક મિત્રને ખાવાના સોડા સજેસ્ટ કરી રહ્યા છીએ. ડીવર્મિંગ છે આની અંદર ફરજિયાત કરવું પડે અને થોડીક લૂઝ છે એટલે આને આપણે આપણી જે મિલ્કોગેન પ્રોડક્ટ છે જે દૂધ વધારવા માટે આપીને જઈ રહ્યા છીએ. તો ખાસ કરીને પશુપાલક મિત્રો આપણી જે મિલ્કોગેન પ્રોડક્ટ છે તાજા પશુની અંદર છે દૂધ વધારવા માટે, પાચન ક્રિયા સુધારવા માટે, ડાયજેશન પ્રોપરલી મિલ્કોગેનથી થઈ જશે. તો આપણે પશુપાલકને આપણું મિલ્કોગેન દઈને જઈ રહ્યા છીએ, જેનાથી એમને ખૂબ સારું રિઝલ્ટ છે દૂધની અંદર મળવાનું છે. એક ભેલી આપો છો? હા, 2 ભેલી જેવો ખાઈ જાય, આખા દિવસની 3 ભેલી જેવો થાય. 150 ગ્રામ તો હોય છે. ના ના, સારું ગોળ સારો તાજું પશુ હોય ને બગાડ કાઢી નાખે. એને એવું હોય ને તો ગરમ પાણી મીઠું નાખીને પગ ઝારી વાળવાના, વધારે એવું લાગે ને તો. આ લાવ્યા 2 દિવસ થયા. હા, નવી લઈ આવ્યા? આ નવી લઈ આવ્યા. ઓલી દઈ દીધી આંસળવાળી? આસળવાળી દઈ દીધી. ઠેક. હા, એ 36,000 માં વહી ગઈ. 36,000 માં આપી દીધી. હા. ઠેક. આંસળમાં હરખું થઈ ગયું એટલે આપી દીધી. હા, એમથી રાખવાની નહોતી. બરોબર. સારી છે ગા, વાંધો નહીં. પહેલી યાર છે ને? હા, હજી કેટલીક વાર છે વિહાવાની? એને 25 દિવસ કીધા. 25 દિવસની વાર છે ને? સારી છે, વાંધો નહીં. કઈ સારી? એમ હોજી હાવ. હોજી છે. ગમે હાવ. હોજી છે હાવ. હે? હોજી છે ગા. અને ફાઇનલી મિત્રો આપણી સાથે છે ધમભાઈ સીતાપુરથી આવ્યા છે અને એમની ભેંસ છે ખાંડ નથી ખાતી. કેટલા દિવસથી નથી ખાતી? લગભગ 2-3 દિવસ. 2 થી 3 દિવસથી ખાંડ નથી ખાતી, એટલે ખાસ આપણી આ પ્રોડક્ટ છે એ ધમભાઈને આપીએ છીએ બી ફાસ્ટર. ના ખાતું હોય, દૂધ ઘટી ગયું હોય તો એના માટે આ બેસ્ટ પ્રોડક્ટ છે આપણી બી ફાસ્ટર. તો તમે પણ પશુપાલક મિત્રો તાજી ભેંસ વિહાણેલી હોય અને તમને એવું લાગતું હોય કે ઢીલી પડી છે, ખાંડ નથી ખાતી, પાણી પીતા વાર લગાડે, ત્યારે તમે આ પ્રોડક્ટ યુઝ કરી શકો છો. તો મિત્રો આપણે આવી ગયા છીએ બપોર પછીની વિઝિટની અંદર અને અહીંયા આપણે ભેંસને જોવાની. આ વિહાણી છે ગોલી? ઓકે. કેટલા 20 થી 25 દિવસ છે? હા. 25 દિવસ થયા છે અને ખાતી નથી કાંઈ. તો પહેલાં તો ખાસ કરીને પશુપાલક મિત્રો આપણે ભેંસનો પેશાબ ચેક કર્યો એટલે જુઓ તમે, આની અંદર પણ સુગરની પ્રોબ્લેમ છે ભેંસની અંદર પણ જોવા મળે છે. એટલે આપણે એવું ના માની લેવું જોઈએ કે ભાઈ સુગર તો માત્ર ગાયની અંદર જ ઘટે, પણ ભેંસની અંદર પણ સુગરની પ્રોબ્લેમ જોવા મળતી હોય છે. દૂધ જ્યારે જાનવરનું વધારે હોય અને એક વખત એના આવમાંથી દૂધ નીકળી જાય એટલે પશુની અંદર હાડક્યામાં જે ગ્લુકોઝ હોય એનું લેવલ છે એ ઘટી જતું હોય, જેના કારણે છે સુગરની પ્રોબ્લેમ્સ આપણા પશુની અંદર જોવા મળતી હોય છે. તો આ ભેંસની અંદર પણ સુગરની જ પ્રોબ્લેમ છે અને જરૂરી સારવાર છે આપ્યા પછી આપણે એને આપણું જે બી ફાસ્ટર લિક્વિડ છે એ આપીને જઈશું. તો મિત્રો ખાસ કરીને સુગરની સમસ્યા છે એ આપણા ગાય અને ભેંસ બંનેમાં જોવા મળતી હોય છે. તો ન થાય એના માટે તમે શું કરી શકો છો? એક તો તમારે 1 મહિના સુધી એને દોવાનું માપે રાખવાનું છે, દૂધ બધું કાઢી નથી લેવાનું, ડોકા છે એ રહેવા દેવાના છે. પાછળથી તમારે ગાય હોય કે ભેંસ હોય, પાડી કે વાછરડી, પાછળથી એને મૂકવાનું નથી. પહેલાં એને જે ધવડાવવું હોય ધવડાવી લેવાનું અને પાછળથી તમારે વાસરું પાડું નથી મૂકવાનું, જેના કારણે જે એના આવની અંદર જેટલું દૂધ પડેલું હોય એ બધું સૂહી ના લે, જેના કારણે પશુને હાડક્યામાં જે ગ્લુકોઝ છે એનું લેવલ છે મેન્ટેન ન રહે, જેના કારણે પશુની અંદર સુગરની સમસ્યા જોવા મળતી હોય છે. તો ખાસ આપણે તકેદારી રાખીએ કે એક તો દોવાનું હાવ માપે રાખીએ અને દૂધ બધું કાઢી ના લઈએ, જેથી કરીને આ સુગરની સમસ્યા જોવા જ ન મળે અને આપણે પાછળથી એની સારવાર પાછળનો જે ખર્ચ છે એ ન લાગે. તો ખાસ કરીને મિત્રો એની સારવાર છે આપણે આપી દીધી છે, ભડકી ગઈ છે અને આપણા બીજદાનની જ પાડી છે. અને ખાસ કરીને સુગરની સમસ્યા હોય તો તમને બધાને ખબર જ છે કે આપણું બી ફાસ્ટર, આજે આ પણ આપણે આ ભેંસ માટે બી ફાસ્ટર જ યુઝ કરશું. મોટાભાગના પશુપાલક મિત્રોને માત્ર 1 બોટલ બી ફાસ્ટર પીવડાવવાથી પશુને પરફેક્ટ રિઝલ્ટ છે મળી જતું હોય છે. ખાસ મિત્રો બી ફાસ્ટર તમે તમારા પશુને તાજું વિહાણેલું હોય ને કાંઈ ન હોય ને આપી દઈશું એટલે સુગરની સમસ્યા નહીં રહે અને ઝડપથી તમારા પશુને દૂધ આવી જશે. તો ખાસ તમે આ ઓનલાઈન અમારી પાસેથી મંગાવી શકો છો. અને અહીંયા તમને રિઝલ્ટ પણ દેખાડું. આ 33 નંબરના પાડાનું બીજદાન છે, તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની પાડી આવી છે, જે માત્ર 20 જ દિવસની છે. તો મિત્રો આજે તારીખ છે 19 તારીખ છે અને આજનું પણ તમારું ટોટલ બુકિંગ છે તમે જોઈ શકો છો નીકળી રહી. આજનું તમારું ટોટલ બુકિંગ એ સિવાયનું હજી 10 કિલોનું બુકિંગ છે બાકી છે. તો તમે જોઈ શકો છો 10 કિલો મિલ્કોગેન છે આપણું જામનગર લાલપુરની અંદર જઈ રહ્યું છે.
એ સિવાયનું આજનું તમારું ટોટલ બુકિંગ છે એ નીકળી રહ્યું છે. તો તમે પણ મિત્રો અમારી દરેક પ્રોડક્ટ છે એ ઓનલાઈન મંગાવી શકો છો.